મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ. જય સ્વામિનારાયણ. તો આજે જો કાલે બર્થડે પાર્ટીમાંથી સીધા આવ્યા હતા ગાડી લીધા વગરના, તો અત્યારમાં નિકુંજભાઈ લેવા આવ્યા છે અને આજે બેંક હોલિડે છે. તો આજે બસ બી લેટ ચાલુ થાય એટલે સવારમાં નિકુંજભાઈ ધક્કો ખાવો પડ્યો એવું છે. ઉઠીને આવવું પડે એવું. તો હવે ઘરે જઈએ ને જોઈએ કે આજે બધાને રજા છે તો બધાને કેવું છે એમ. બધાને મીન્સ છોકરાઓને 1 વીકનું વેકેશન છે, મારે બી આજે રજા છે. તમારા ત્રણને ચાલુ છે ને, તાર કુમારને અને કૃષ્ણાને. આશીષ જતા રહ્યા, એને 6 વાગે ચાલુ થઈ જાય શિફ્ટ. કૃષ્ણાને ચાલુ, તારે ચાલુ, મારે રજા. તો મેળા હવે ઘરે ને જોઈએ હવે કે શું છે આજે. તો હવે અહીંયા બધા ઉઠી ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જાગી ગયા, ઉઠવાનું નથી કા જાગવાનું છે. ઉઠવાનું નથી ભાઈ કોઈને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય બા જો આરામ કરે છે કારણ કે બાએ કે લાડવો ખાધો. બા ખાઈ ગયા લઈ ગયા હતા ને, લાડવો ખાધો, બાનો પગ મવડાઈ ગયો છે. તો કાલે મારે જયારે ધૂન ચાલતી હતી ત્યારે આશીષ છોકરાઓને લઈને રમવા ગયા હતા. બોટ ને એવું બધું આવ્યું કેનાલ પર, અને મમ્મી કઈ રીતે પડ્યા એ બધું અનફોર્ચ્યુનેટલી વિડીયો શૂટિંગ આવી ગયું છે. તો જોઈએ આપણે. મમ્મીએ જે લાડવો ખાધો ને અમને હસવું એટલે મમ્મીને દુઃખ છે ને મસી એવું નથી, પણ મને કોઈક પડે ને, મને કોઈક પડે ને મને હસવું જ એટલું આવે. ખબર મમ્મી રાહુલભાઈ પડ્યા વાગ્યો અને બધા દાંત ઓલા ને ઉભા કરો કોક, પણ ઉભા કોણ કરે? ઉભા કરવાની જગ્યાએ બધા એવું છે. એમ તો જરી ખોજો છે, દુઃખ જ ખરા, પણ કઈ થોડું આપણે નિર્વાણ જેમ ગાયા કરી મને દુખે છે. દુખે માં નિર્વાણ પગ પકડીને બેહે મમ્મી એવું છે. તો ચલો આપણે બતાવીએ કે કેનાલે ફાઇનલી બોટ નું સરસ શૂટિંગ આવી ગયું છે. કઈ રીતે બોટ આવે ને શું છે ને. લોકો મને એમ થાય રોજ કેનાલે જતા રહે, પણ કઈ રીતે એન્જોય કરે છે જોઈએ. તમારે હોવાનું નથી કૃષ્ણાબેન? નાઇટમાં જવાનું છે ને? કૃષ્ણાબેન નાઇટ કરવા જાય ને, આપણે જોઈએ આ બધા હવે કેનાલે રમે છે ને. જય સ્વામિનારાયણ. આજે છે સન્ડે, તો આજે થોડુંક વેધર સારું છે. છોકરા બધા બહાર લાગે છે, ડેડી રમવા ચાલો રમવા ચાલો. જવું છે આજે બર્થડે પાર્ટીમાં, પણ તો એ પાછળ પડ્યા છે તો મેં ચાલો ઘડીક રમી આવીએ પાર્કમાં. ચાલો ફાઇનલી બધા રમવા પહોંચી ગયા છીએ, અને હવે આપણે ગિરીશભાઈનું ટેબલ છે ઘરે આપીને જાશું પાર્કમાં એ રમવા માટે. સરસ મજાનો અત્યારે તડકોય છે, પવન છે, વાદળા છે, વેધરનું કાંઈ નક્કી નથી અત્યારે, પણ છોકરા બધા જો એન્જોય કરે છે અહીંયા. એ લોકોને તો ઠંડી હોય તો એ બહાર રમવા આવવું હોય. અહીંયા બેસી ગયા છે. ઠંડી લાગે છે? જય સ્વામિનારાયણ. મજા આવી ગઈ. સ્ટીમર આવી ને 1 કલાકના ઉભા જોયું. અંદર ગયા હતા? અંદર નહીં, એને પૂછવું પડે તો જવા દે. અમને શું ખબર, કાદર હતી તો કાલ પંદે આવશે તો વાત રોજ હમણાં જોયા કેવું છે. અહીંયા બધા જેન્ટ્સ ઊભા છે. પવન સરસ છે. જય સોણ ભાઈ, જય સોણ દાદા. થોડાક મોડા પડ્યા હમણાં. બોટ બીજી આવશે હમણાં. અમારું ને આ પહેલી ગઈ બુકિંગ માટે બેઠા તમે બોટમાં બેસવા માટે? ધ્યાન રાખીને બેઠા. એક બોટ નીકળે એટલે અમારે 1 કલાક વહી જાય. એક બુકિંગ કરી બેઠા બેઠા. કઈ ગયો તો
ના પડે સાપ આ ખોલશે ને આખું ભરાઈ ગયું પણ જો ચપેલે ખોઈ લો છો હા એકમાંથી ને વહી આવે છે કાલે આમ જ વહી આવી હતી એક જ ખોલે એટલે વહી આવે. એવી ગોઠવણી કરી છે આવી રીતે બધા ગેટ ખોલે એટલે આમ પાણી ભરાય જાય સાયકલ ને બધું લાગે લોકોને બોટની અંદર આખું પેલું હાઉસ ની જેમ હોય કિચન ને વોશરૂમ સોફા બધું જ એ લોકો અહીં જોઈ લે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ છે ભૂખ લાગી હોય તો આ સાયકલ મારી લઈ આવે અંદર રાંધીને પાછા મને જમવા. હાલો આમ જરાક જોઈએ એટલે તો અંદર આવી ને આપણે ખાવા લખશે જો ઉપર ડોલ ને બધું કા ખુરશીઓ રસોડું કોણ જો બાટેલું બધું બેસાડે બધું જો ઘેર હેલો લાંબી છે અહીંથી દેખાય છે આમાં માણસ દેખાય છે પછી આમાં માણસ ના એ આ લોકો જ બેસે અત્યારે 1 month થી ટ્રાવેલિંગ કરે છે ને 1 month અગો એ ટ્રાવેલિંગ કરવાના છે વોલફોર્ડ થી આયા છે ને લિંકન જાય છે 2 month નું ટ્રાવેલિંગ છે આપણે 15 દિવસ કેવી 2 month 60 દિવસ ત્યાં જામાં નામાં હા એ આમાં છે હા નહીં આખી રજા આજે બર્થડે પાર્ટીમાં જવાનું દોગી આને ખાઈ દા નાના હતા ને ત્યાં ઝાડ ઉપર ચડતા ને છોકરા એ તો ઝાડ ઉપર ચડે છે મંતર ધ્યાન રાખજે જ્યાં મજબૂત ન હોય એટલું બધું એક છેડે તો બીજો ચડશે હવે તો તો લાઈન કા હે આમ જો ભાઈ આવ્યા બે ખરખા છે હો બે ઉતરી ચાલ ઉભા રહી ગયા ચારે બાજુ ટીમ પાડે છે હાલો એ ખેલાડી રમવા મળવા ટીમ પાડે છે ટીમ બનાવશો તમે ટીમ બનાવશો ટીમ એ ધોની ચાલ Two by Guys, choose. Two by. You get two people. Two by three. Two people. Them. Go for two. I know, yeah, go there. Yeah, there. No, four. Yes. I know. We No, go five. three. We go three. We go four. Oh yeah. Let's see. Is she even gonna play? Maybe. Yeah. Why is she Come talking? on, Okay. man. We Guys, go four over here. Alright, come on, let's go. So, should we do it here? Wait, that let's goes go on there. since we have to view it. Wait, no. Yeah. આજ તો પૂરે સન્ડે છે ને આ ફૂટબોલમાં જ વયો જવાનું લાગે છે ગેંગ મોટી થતી જાય છે ધીમે ધીમે હવે Hey, come on! That's mine!
દીદીને ગાંઠિયા પેંડા કર્યા દાદાએ. ટાઈમ થઈ ગયો, છોકરાને હજી રમવું છે પણ જવાનો ટાઈમ થઈ ગયો, પણ તોય રમવાનું બંધ કરતા નથી. મમ્મી આવતા હતા યાર, સ્ટેપ ચૂકી ગયા તો પીડા હેઠા. બાજુ મમ્મી થોડું ઘણું ચૂસે. આને હાંડજો કર્યો ને એમાં મારે પગ સુકાઈ ગયો. એને મારું ધ્યાન રાખ્યું તેને પડાઈ ગયું એવું થયું. રેવા દે પડ્યા ને બાને. હલાય સરખું. હાલો હવે કરે. તમે જમો જમો ને મારા ઠાકરિયા, હરિવર મારે હાથે જમાડો, હરિવર મારે હાથે જમાડો, સુંદર લાડો સાકરિયા, સુંદર લાડો સાકરિયા, તમે જમો મહારાજ. તો આપણે વાગી ગયા છે અત્યારે 6:30. કોઈનો એવી કમેન્ટ હતી કે ડિનર કેટલા વાગે લ્યો, બહાર તો તડકો, પણ અમારે અહીંયા એવું હોય કે ઉનાળામાં તો અમારે 10 10:30 સુધી અંજવાળું રહે ને લગભગ 9-10 વાગે તો અમારે સૂર્યનારાયણ જાય, સનસેટ થાય. તો ડિનર તો અમે 6:30 લઈ લઈએ, કેમ કે પછી મારે નાઇટ હોય તો મારે જોબ પર જવાનું હોય અને છોકરાઓને પણ 8 વાગે સુઈ જવાનું હોય. તો કાલ નાઇટ હતી તો આવીને સુઈ ગયા ને ઉઠ્યા ત્યાં મમ્મીએ રસોઈ તૈયાર કરી નાખી છે. ડાયરો ગોઠવાઈ ગયો છે બધો જમવા માટે. કુકર હાથમાં લઈ લો કે થાળીને કરાવવા? શું બનાવ્યું મમ્મી? યા તમારે શું કહેવાય ગલકા જેવું? ગલકા બટેકા ટમેટા. હા, એમ કંઈક બીજું કહેવાય, છોકરા એમ કહેતા હતા. કોરજેટ. હા, ઈ એવા ગલકા જેવા. અને રોટલી અને રોટલા. કેમ કે આજે થોડાક લેટ સૂતા હતા, અમારે ગેસ્ટ આવવાના હતા તો એની રાહ જોઈને લેટ સુવા ગયા. એટલે ઉઠીને આવ્યા ત્યાં મમ્મીએ રસોઈ બનાવી નાખી. જોબ પર ના જવાનું એટલે કોઈને ઉતાવળ હોય નહીં. તો જેણે પૂછ્યું હતું કેટલા વાગે ડિનર લ્યો એમ, તો મોસ્ટલી અમે 6:30 થી 7 ની વચ્ચે. બધા ઘરે હોય ને બધા વહેલું ડિનર લઈ લે, કેમ કે પછી બધાને વહેલું સુવાનું હોય, સવારે જોબ ને એવું હોય. તો એવું છે. તો ચાલો બધા ડિનર કરવા માટે. જમાવટ. હા, તમને કેમ છે પગે? હા, સારું છે. કાંઈ જો પલઠી વાળી બેહી ગઈ, કાંઈ વાંધો નહીં. કાલ મડ ઉતારી આવ્યા ને તરતો તરત. હા, મળતો આ ઓલા ભૂમિન હા, એનો ફોન આવ્યો તો સવાર. કાજલ નો સવારે ફોન આવ્યો તો, બાને કેમ છે માસી ને. મેં કીધું સારું છે એમ. મેં બધા ખબર કાઢવાનું આવે, ખબર પડશે ને બા પડ્યા એમ. પગ ત્રાહો થઈ ગયો આમ, એટલે આમ બેહાઈ ગયું. પણ આજ તો બિલકુલ વેધર ચેન્જ થઈ ગયું છે. બહાર વાદળા ઠંડી ને વરસાદ ને એવું થઈ ગયું એટલે આ બધા ઘરે દેખાય છે. નહીતર છોકરાને વેકેશન પડી ગયું છે ને તો બધાને બહાર રમવા જવું હોય. કા મંત્ર? બેટા તારે સોળું છે ને? Daddy, this. નિર્વાબેન પોતું મારે છે. Daddy, એનું કે છે કે આ પાર્ટ પર્પલ નથી, અને કેટલું ડાર્ક પર્પલ છે. થાકી ગઈ નિર્વા? તું ઉપર રૂમમાં મારી દેજે. ડિનર ને એવું પૂરું થઈ ગયું ને બાને લઈને હવે શું કહેવાય, આપણે હિરલબેન ની ઘરે આવી ગયા છે. જય સ્વામિનારાયણ. ચા પાણી પીવા હે ને? ચા પાણી આપણે બેહવાનું, કોઈ ચા નથી પીતા. પાણી પાઈ દેજો.
પાણી ચા પાણી પીવા તમે ન પીતા હોય આ ઇન્ડિયન છે એટલે પીતા હોય ને બાન દાદા તમે ને બે બધા પેલું કરે. આજ વરસાદ છે કેવા બધાને કપડા અંદર લઈ લેવા પડ્યા નહીં. નહીં ખવડાવો તમે આવો ને દાદા લઈને આવો. દાદાને બોલાવે છે હવે. માનસીની રજા લાગે કા માનસી? આઈસ્ક્રીમ ખાઓ. આશીષ ને સીધો જવાબ જ હોય. એમને હીરો બને નવા કપડા કાપી કાઢ્યા. અમારે મુહૂર્ત કરવાનું છે કે? તમારાથી ને મહેમાન કરાવે બે વસ્તુ નહોતી બનાવી હિરલબેન, ખોટી મહેનત કરી હે. પછી ક્યારે નથી પીતા હું તો ખાઉં છું નહીં, પીવું નહીં, કઈ નહીં, હું ખાઈ લઉં છું. નહીં માનસી? એમ નહીં, મહેમાન આવ્યા હોય તો મહેમાનને હવે દૂધ ભાવતું હોય તો દૂધ કરી દેવાનું, ચા ભાવતું એમ તો મને ઠીક છે જ ભાવે છે, કરી દો ને. એક સેકન્ડનું એ option છે, તમને don't worry. આપણે બોલી કે સ્ટ્રોબેરી મને થીક શેક બહુ ભાવે. મને ઓલો પીવો ને, મને તો ઓલો કાજુ બદામ ને અંજીર શેક ને એવું ભાવે. આપણે ઇન્ડિયા જઈને તમે હાલો મહેમાન લઈને આવી. આજ મહેમાન ગણી હોય ને તો તમને થીક શેક પાવો પડે. હા ઘરે બનાવી દો દૂધમાં ઠીક બનાવો બે વસ્તુ ન બનાવાય. ઇન્ડિયા જેવી ફિલિંગ આવી આજ તો. હું મારી મમ્મીને લઈને આવી, ધીરજબેને ચા ને દૂધ ને બનાવ્યું. આ કેમ આ કેટલ ને ગોબો લાગી ગયો છે, ડોક મવડાઈ ગઈ છે. એમને લઈ લો ને બિચારી, કેવી લઈને આવીશ કા માનસી? પી જાવ ને ભાઈ. પણ હું ચા તો પીતી જ નથી. અડધું કર્યું ઇન્ડિયા જેવી તાણ હાલે છે. વચ્ચે એમને તો કેલ્શિયમ મળશે હું પી જા, વચ્ચે ની લઈ લ્યો. હાલો પી જાવ. આમ જો તો માનસીન કપ જો તો લ્યો. 2 કપ નો એક છે ને, ફેરવી દે માનસી, આપણે ચેન્જ કરી દે. મોટાની છે ચાખવા થોડી ઠરવા દો. મેં મોડું રાખ્યું છે બા હાટુથી એટલે પૂછું છું બાને ડાયાબિટીસ છે, અમને થોડા છે બધાને. હે ને મૂકવાની જગ્યા ને કરાવું ભાઈ, ફૂટવાની બીક લાગે છે. જગ્યા હોવી જોઈએ ને. સમસ્યા શાક ખાય છે. હવે તો હા હોય ગયું આ મને 2000 કિલો 8 કે 9 ની વાત હશે. પિઝા ખાવા ગયા તા આપણે ડોક્ટર હાઉસમાં, યુએસ પિઝા. પિઝા મળતા જ નહીં, ખબર જ નહોતી લોકોને પિઝા શું કહેવાય. તો બધા ફેમિલી બધા ભાઈ બહેનો પિઝા ખાવા ગયા. 2 પિઝા ઓલા ડીશ મૂકી વચ્ચે અને બધા એમ જ મુંજાય કે હવે આ ખાવા આમ બધા જોવે. આજુબાજુ કોઈ ખાવા બેઠું જ નતું બપોરના ટાઈમે ક્યાં ને કે હવે ખાવા કેમ પેલા એમ નક્કી કરો. પછી એમાંથી મેં એક પીસ લઈને આમ ગોટો વાળીને ખાધું ને તો એ બધા હાથમાં લઈ ગયા. 2 જણા પીસ મોળું મૂકી લે કે ફોક મૂકીને આ મૂક્યો તો ટન ટન ઈ કપાય એમ નહીં, રોટલા કપાય. કાચની પ્લેટ હોય. હા કીધું ટન ટન મૂક હવે હાથથી ઉપાડો. હાથથી લીધું તે બધા હાથથી ચાલુ કરી. ઓલા જોક્સ નથી કહી દેતા દેહમાંથી આવે ને ઓલા બાઉલ બેલે હાથ ધોવાનો જ સરબત. હા પીઝા વાત કરવાનું ભાવ એવું છે ભાઈ. ભરત પીઝા ખાતા લાગે આવજો હાલો મમ્મી. મને આવશે એવું જ પડે ને, હાલો આવજો એમ. બધા મીડા ઉભા થવા હવે કા કેટલા વાગી ગયા? એટલે અહીંયા તો હું કે પથારી થઈ ગઈ છે હે. આજ તો આખો દિવસ વરસાદ હતો એટલે ઘરમાં ને ઘરમાં ગયો એવું થયું એમ ને. કાલ રમ્યા એવા થારું છું ને છાંટાનું. દેખાતી નથી તું કાંઈ ગઈ. તો ચાલો હવે અહીંયા બ્લોગ નો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અવર નેક્સ્ટ બ્લોગ. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.